સમાજને અને બીજા સમાજવાળા વ્યક્તિ રહે, એવું નહીં કે એક સમાજ, ઘણા બધા લોકો રહે. 65 પરિવાર છે, 65 ઘર, 65 મકાન. એટલે તમે વિચારો 500 જણાનો પરિવાર, 500 જણા રાત્રે કે 500 જણાનું મકાન તૂટી જાય તો એ લોકો જાય ક્યાં? એટલે એક પૂરતી વ્યવસ્થા એમની થાય અને પછી જો તોડવામાં આવે તો બહુ સારું કહેવાય. સરકારનો અમે આભાર બી માનીએ, પણ સારા રિઝલ્ટ મળે એ પ્રમાણે કામ કરીશું. આપણે ઇન્ટ્રો બી કરીશું. અત્યારે તમારું નામ શું? અમરત. અમરતભાઈ, આખું નામ બોલો. અમરતજી રામાજી ઠાકોર. કઈ રીતનું છે અહીંયા સિચ્યુએશન શું છે? અમે બહુ ટાઈમ થઈ રહીએ છીએ, 70 વર્ષથી, અને તોડવાના મકાન ગામ તરફથી કહે છે એવું, પણ ક્યાં જઈએ? અમે નોટિસો આપી છે, તો કરવું શું? આનું કોઈ સહાય નથી મળતી ગામની. બરોબર. તમે અત્યાર સુધી સહાય વગર જ તોડવા, આપણે તોડવા બી તૈયાર, તો તમને બીજે મળે તો તોડવા તૈયાર ને? હા, તોડવા તૈયાર, અમે તોડવા તૈયાર જ છીએ. કોણ કઈ બોલશે બીજું? હું જાતે મુસ્લિમ છું. અમે 50 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર. અમે બીજી જગ્યાએ જવા તૈયાર છે. અમને વ્યવસ્થિત જવાબ લેખતમાં અમને આપો, તમે જવા તૈયાર છીએ. અમને કાયમી વસવાટ બીજી જગ્યાએ આપો એવી અમારી સરકારની દરખાસ્ત છે. ભેદભાવ નહીં. આ ન્યાય માટેની તમે ગેરકાયદેસર જગ્યા ઉપર રહેતા હતા કેમ? કેટલા ટાઈમથી રહેતા? તમને કોણે કીધું કે ટાઈમે અહીંયા રહેવા માટે? સરપંચ તો એ ટાઈમે ગામનો વડો કહેવાતો. સરપંચે એ ટાઈમે તમને છૂટી આપી, તો અત્યારે કોર્પોરેશન વાળા એમ કેમ હટાવે? તો મિત્રો, આ એક વિડીયોના માધ્યમથી તમને જણાવીએ કે સરપંચ જે 70-80 વર્ષથી આ લોકો અહીંયા રહે, તો એ ટાઈમે સરપંચે ગામનો વડો કહેવાતો હતો, સરપંચે ગામનો PM કહેવાય. તો એ ટાઈમે પરમિશન આપી હતી, એ ટાઈમથી રહેશે. તો અત્યારના બની બેઠેલા કોર્પોરેટર અને મેયર એ બી જે બી હોય, આપણે એમનાથી વિરોધ નહીં, પણ એમની બી સરકાર એક રિસ્પેક્ટ રાખે કે સરપંચે આ લોકોને છુટ્ટી આપી હતી તો આ લોકો રહે છે. એટલી મિસ્ટેક છે. જે પહેલી જ નોટિસ મળી આપણને, એમાં બી થોડું 30 દિવસની 90 દિવસ લખવાની જગ્યાએ 30 દિવસ હાથથી લખેલું છે. એ બધી ક્વેરી આપણે કાઢી છે, અને આગળના ટાઈમમાં આપણે હાઈકોર્ટમાં જઈને આપણે અમને સ્ટે અપાવીશું. જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં અમને આવીને ઉપાડે છે, અમને સાથ સહકાર આપજો. આપણે તો આ ઘર બચે અને કાં તો આપણે ડેવલપમેન્ટનું કોઈ આપણે વિરોધ જ નહીં. ડેવલપમેન્ટ ટાઈમમાં આપણે રાજી જ છીએ, પણ આપણા દરેક સમાજના મિત્રો, આપણે ઠાકોર સમાજના રહ્યા, બધા રહ્યા, એમના મકાન મળે જ. આપણે તો જોડે રહીને ખાલી કરીએ. આપણે બીજા મકાન મળતા હોય તો આપણે જોડે રહીને ખાલી કરીએ. અપીલ બી કરીએ છીએ સરકારને કે આ જે બધા મકાન છે ને એ રાતોરાત હટાવશો તો અમે જોડે ઉભા રહીને હટાવવા લાગીશું, પણ સામે અમને વ્યવસ્થા કરી આપો અને લેખિતમાં જવાબ આપો. બસ એક જ માંગણી કે તમે લેખિતમાં આપો કે આ લોકોને રહેવાની વ્યવસ્થા થઈ જશે. બસ એટલી જ અપીલ સાથે અમે આગળ વધીશું. કાયદેસરની પ્રોસેસ પહેલા કરીશું. જો જરૂર પડશે તો સમાજના, ઠાકોર સમાજના 80% ઘર છે અહીંયા, એટલે ઠાકોર સમાજ બી ભેગું કરીશું. બીજે 20% મુસલમાનથી લઈને પટેલથી લઈને દરેક વ્યક્તિઓ અહીંયા રહેશે. તો બધા સમાજને જોડે લઈને ચાલીશું. અમારી ન્યાય માટે જ અપીલ છે, અમારે કોઈ ઘર્ષણ કરવાનું નહીં. એટલે મહેરબાની કરીને સરકારને એક વિનંતી દિલથી કરીએ છીએ. તો આ એક ગરીબ પરિવારનું ઘર ના તૂટે એનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. હું તો અલ્પેશભાઈને લાવું, ધારાસભ્યના મારા, એટલે તો તમને મીટિંગ કરાવું, અલ્પેશભાઈ જવાબદારી લઈ લે. બીજા કોઈ આપણે અહીંયા કોર્પોરેટર ના માને ખાલી કરીએ, ના મળે તો એમાંથી મોટા ભાઈ ફ્લેટમાં 9 લાખ રૂપિયા ભરવાનું છે. 9 લાખ ક્યાં લાવવાના અમારે? પૈસા ના જાય 9 લાખ પર હે? નહીં કરવાનું. પૈસા 9 લાખ વાળા તો પેલા ફરજી માં આવો ભરવાનો હોય ને લખન કરી આપો તો અમે તો કાલે થોડું લખન કરી આવવાનું થોડું કરી આવવાનું. તમે હાવ પણ મોકા લખન કરી આલે હવે અઢીવાળા ચેડી 2 વાળા ચેડી જતા રહ્યા ને શું કરવાનું? હા, સાચી વાત નહીં. એટલે અમે કહીએ આ 2 વર્ષ પૈસા પટેલ લખ્યા અને 100 મહિના પૂરો જાય, ગોપાણ જાય ને સરપંચ બદલાઈ ગયા. અત્યાર સુધી
અત્યાર સુધી શું કર્યું, શું સહાય આપી એ અમારે? જ્યાં જ્યાં માંગણી કરી, જ્યાં જ્યાં જમીન હતી ત્યાં ત્યાં તમે બધો ડેવલપ કરી મેકી દીધો, કર્યો કે નહીં? એ જ્યાં બરોબર જ્યાં આપો તો ત્યાં તો તમે અત્યારે કલેક્ટર ફાળવે થાય તો મને આલે ને. ચેક કરાવી નાખાય. એટલાને મારી ફળવાની એટલે અત્યાર ફળવાની સુધી હું એવું નહીં કહેતો કે ઉગતભાઈ સરપંચે નહીં કર્યું. બધા કેટલા 25 વર્ષમાં બધા 500 સરપંચ હા, 500 બદલાઈ 500 ના આવી ગયા સરપંચ. તમને પેલું નોટિસ આપવા કોણ આવ્યું? નોટિસ આપવા આવ્યા હતા ને, એટલે એનો હવે નંબર લઈ ટીપી પડી મારા હાથમાં જેવો કાયદા ના હોય તો હું શું કરું કયો ભાઈ? એનો નંબર છે આપણા જોડે. નોટિસ ભાઈ આપવા આવ્યા ને એનો નંબર છે. નોટિસમાં દીધા ને તો મારું તો પેલા આપણે જૂના સભામાં જમીન હતી ને નીમ કરાવવા બહુ મજા પણ નીમે ના હતી. લેખિત હોય તો આપણે કાલ ખાલી કરાવી દઈએ. લેખિત આપણે ખાલી કરવાનું મારાથી કઈ ના કહેવાય હોબરો. હા, એટલે અમે અને એક વસ્તુ એ બધાને આપણે એમને જો કોર્પોરેશનમાં લઈ જઈએ એમને મીટિંગ કરીએ, સાહેબ જોડે ચર્ચા કરીએ, બરોબર, પછી આપણે નક્કી કરીએ. એટલે અમારા સમાજના આગળ તમે તારીખ આપો એટલે અમારે જે બોલાવો એને અમે બોલાવી લઈએ. તો તમે નક્કી કરીને તમે કહેશો ને. ના, ના, આપણે જો પૂછીને એમને કહી દઈએ. આમાં ટાઈમ લેવો પડે ને. અમે તો અત્યારે આવી જઈએ, અત્યારે રાતે આવી જઈએ અમે. ના, ના, રાતે નહીં. દિવસે કોર્પોરેશનનો ઓફિસ અમારા કરીએ. સમાજ માટે સમર્પિત જ છે સેવામાં. અરે સાહેબ, મેં આપણે પેલા છે ને લીગલ ફાઇટ આપવાની, બરોબર? લીગલ ફાઇટ થી ના થાય પછી આપણે આખા સમાજને ભેગો કરી સત્તી વાળાએ હું ગયેલો સાહેબ કે પેલા સાહેબ જોડે જો, પેલા સાહેબ જોડે જો. આપણે અમારે legally લીગલી ચાલો ને પેલા મને આપણે legally એડવોકેટ ના હેડે તો કોર્ટ રાય કઈ થાય. એ લાવી દેવાનું. આપણે ક્યાં પાડી દીધા મકાન? કિશોરનગર પછી આપણે તૂટ્યા પછી આપણે આ તો આપણે અંદર ગયા. આ તો તૂટ્યા પહેલા જ આપણે આને બંધ કરાવવાનું, તોડવા જ નહીં દેવાનું એમ. પછી કે બનાવો. ટાઈમ લઈને હમણાં કહી હતી કે વાગે પછી કોર્પોરેશન મળીએ અધિકારીઓ, બરાબર? ગામમાં તો ગાડી આવી છે તો શું અને જો પેલી વાત કેવું કે આ અત્યારે સરપંચ છે, બરોબર? તો સરપંચે તમારે નહીં, એને કહેવાનું. અત્યારે તો સરપંચે નહીં, પત્ની પૈસો. બરોબર. ના, એટલે તમારે સરપંચ અત્યારે તો મહાનગરપાલિકા થઈ ગઈ. મહાનગરપાલિકા પર જે જૂના હતા એ ટાઈમે એમની સત્તા હતી, એ મેં ટાઈમે આપી કીધું, એમને કીધું તું અલે ભાઈ મેરા બહુ મજા આવી. નીમ કરાવવા 2 વીઘા જગ્યા છે, નીમ કરાવવા બહુ મજા પણ નીમ જ બોરિયા તળાવ છે જ્યાં કોબા ગાંધીનગર, ત્યાં 65 જેવા મકાનો છે. ત્યાં 80% ઠાકોર સમાજ છે અને 20% બીજા બધા સમાજના ભાઈઓ. તો અહીંયા નોટિસો આવેલી છે કે મકાનો ખાલી કરો તાત્કાલિકમાં. હવે બધા ઝૂંપડા છે અને લોકો ગરીબ વ્યક્તિઓ હોય તો એ મકાનો તૂટશે તો જશે ક્યાં? તો અત્યારે હાલમાં દિલીપસિંહ વાઘેલાના નેતૃત્વમાં અમે બધા અહીંયા આવ્યા છીએ. તો બાપુ બી બે જવાબ તમને કહેશે. બસ અહીંયા અમને નોટિસ મળેલી છે તો અમે આજે અમારા સમાજના બધા બેન દીકરીઓ ભાઈઓ છે બધા એમને મળવા આવ્યા છીએ. એમને શું અહીંયા પ્રોબ્લેમ થઈ રહી છે તો અમારા બેન છે, નાની દીકરી છે, બેટા વગર બાપુ પૂછો અમને. બેન તમને અહીંયા કઈ તકલીફ પડતી હોય એ કહેજો અત્યારે. હું સાતમા ધોરણમાં ભણું છું. અમે બધા પહેલાથી જ અહીંયા રહીએ છીએ. અમારા મકાનો પાડવામાં આવે છે. અમે બધા અમારા મમ્મી પપ્પા અહીંયા જ કામ કરે છે. અમે અમારા ઘર પાડી દેશે તો અમે જાશું ક્યાં? અમે બધા અહીંયા જ રહીશું. તમે અમારો સપોર્ટ આપો. અચ્છા, તો હું અત્યારે એવું કહું છું, મારી ટીમ સાથે હું અહીંયા આવેલો છું. તો હું એવું કહેવા માંગુ, કંઈ પણ કાલે અહીંયા મકાનો તૂટશે તો જમવાથી લઈને એમના સ્કૂલમાં કંઈ પણ જવા માટે કંઈ પણ તકલીફ પડતી હોય તો સ્કૂલમાં કીટથી લઈને બધું અમે અહીંયા પૂરું પાડીશું અમારી ટીમ વતી. જય હિન્દ, જય ભારત. માં ભણું છું અને અમારા ઘરો પાડવામાં આવ્યા છે અને અમે આટલા દાદાથી રહીએ છીએ. અમારો જન્મ આટલે થયો છે. અમારા દાદાનો એક જન્મ જ થયો છે. આટલા વર્ષથી અમે રહીએ છીએ અને અમારા ઘરો પાડવામાં નોટિસો આલે છે અને અમે છે ને અમારો સપોર્ટ આલજો ઠાકોર સમાજ. જ્યાં જ્યાં જરૂર પડશે ને ત્યાં ત્યાં અમારી ટીમ પિન્ટુભાઈ, મિલનસિંહ, જયદીપસિંહ અમે ઉભા જ રહીએ છીએ કે અહીંયા ગમે ત્યારે કંઈ પણ થશે તો અમે અહીંયા એની ટાઈમ અહીંયા મળીશું અને અમે અહીંયા સેવા પૂરી પાડીશું અહીંયા. તો ભાઈઓ, હું તમને આ વિડીયોના માધ્યમથી એક મેસેજ આપવા માંગીશ કે આપણે સમાજ તો ઘણા બધા કરીએ. ગ્રાઉન્ડ ઉપર જે કામ કરીને આવે એ સમાજનો સાચો વ્યક્તિ. તો તમે બધા બી સમાજના જ છો. અમને ગર્વ છે કે તમે સમાજના. પણ જ્યારે આવું કંઈ બને ને ત્યારે સમાજમાં જોડે ઉભા રહો. જેમ કે આ વ્યક્તિ કેટલું બધું કામ હોવા છતાં આવા બધા કામોમાં આવે છે કેમ કે સમાજનું હોય તો એક લાગણીથી વ્યક્તિ જોડાય. તો તમે બી આ વખતે કદાચ ભવિષ્યમાં કંઈક જરૂર પડશે તમારી તો બધા તૈયાર થઈ જજો અને આપણા સમાજના અને લોકોને જે પીડાઈ રહ્યા છે એમને ન્યાય માટે આ ફાઇટ આપીશું. પહેલા કાયદેસર પ્રોસેસ કરીશું, પછી આગળ જતા સમાજને બી ભેગો કરીશું. સમાજને ભેગો કરવામાં બધા જ લોકો સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.